જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે હું તમને ભગવાન શ્રી કૃષ્ણની એવી અમૂલ્ય વાતો જણાવવા જઈ રહ્યો છું જે સાંભળીને તમારા મનમાં એક નવી આશા જન્મશે. શ્રી કૃષ્ણ કહે છે કે આ દુનિયામાં કોઈ પણ કર્મ વ્યર્થ જતું નથી. દરેક સારા અને ખરાબ કર્મનું ફળ સમય આવે ચોક્કસ મળે છે. ઘણા લોકો પૂછે છે, મેં કોઈનું ખરાબ કર્યું નથી છતાં મને દુઃખ કેમ મળે છે? ભગવાન કહે છે, દરેક કર્મનું ફળ તરત મળતું નથી. જેમ બીજ વાવ્યા પછી વૃક્ષ બનવામાં સમય લાગે છે, તેમ કર્મના ફળને પણ સમય લાગે છે. તેથી ક્યારેય અધર્મનો માર્ગ પસંદ કરશો નહીં. જે વ્યક્તિ બીજાને છેતરે છે, બીજાનું દિલ દુભાવે છે, ખોટું બોલે છે અથવા અન્યાય કરે છે, તે થોડા સમય માટે સફળ દેખાય, પરંતુ કર્મનો નિયમ અચૂક છે. શ્રી કૃષ્ણ કહે છે કે સમય મારો છે, નિર્ણય મારો છે અને ન્યાય પણ મારો જ છે. આથી કોઈએ તમારી સાથે અન્યાય કર્યો હોય તો બદલો લેવાની ઉતાવળ ના કરશો. તમારું કર્તવ્ય સારા કર્મ કરવાનું છે. યાદ રાખો, બીજાને આપેલું દુઃખ એક દિવસ અનેક ગણું બનીને પાછું આવે છે અને બીજાને આપેલી ખુશી પણ અનેક ગણું બનીને જીવનમાં પાછી આવે છે. ભગવાન ક્યારેય મોડા નથી પડતા. તેઓ યોગ્ય સમયે જ ન્યાય કરે છે. તેથી હંમેશા સત્યનો માર્ગ પસંદ કરો, ધર્મનો સાથ આપો અને નિસ્વાર્થ ભાવથી કર્મ કરો. જ્યારે કોઈ તમારું અપમાન કરે ત્યારે ક્રોધ ન કરો. શાંત રહો અને ભગવાન પર વિશ્વાસ રાખો. શ્રી કૃષ્ણ કહે છે, ક્રોધ બુદ્ધિનો નાશ કરે છે, પરંતુ ધીરજ જીવનનો ઉદ્ધાર કરે છે. મિત્રો, જીવનમાં આવતી દરેક મુશ્કેલી તમને કંઈક શીખવવા માટે આવે છે. કર્મનો નિયમ એટલો અચૂક છે કે રાજા હોય કે ગરીબ, શક્તિશાળી હોય કે સામાન્ય માણસ, કોઈ પણ તેનાથી બચી શકતું નથી. આથી રોજ સવારે ભગવાનનું સ્મરણ કરો, ભગવદ્ ગીતા વાંચો અથવા સાંભળો અને સારા કર્મ કરવાની પ્રતિજ્ઞા લો. કારણ કે અંતે તમારી સાથે માત્ર તમારા કર્મ જ જશે, ધન, સંપત્તિ અને માન સન્માન નહીં. જેવું વાવશો તેવું જ લણશો. આ જ ભગવદ્ ગીતાનો શાશ્વત સિદ્ધાંત છે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે માણસ દુનિયાથી કંઈ છુપાવી શકે છે, પરંતુ પોતાના કર્મોથી ક્યારેય બચી શકતો નથી. આજે ઘણા લોકો ખોટા માર્ગે ચાલીને સફળ થવાનો પ્રયત્ન કરે છે. તેમને લાગે છે કે કોઈ તેમને જોઈ રહ્યું નથી, પરંતુ યાદ રાખો, સમગ્ર બ્રહ્માંડનો સાક્ષી પરમાત્મા છે. ભગવાન દરેક વિચાર, દરેક શબ્દ અને દરેક કર્મનો હિસાબ રાખે છે. જો તમે કોઈનું ભલું કરો છો તો તે વ્યર્થ જતું નથી. જો તમે કોઈના આંસુનું કારણ બનો છો તો તેનો હિસાબ પણ એક દિવસ જરૂર મળશે. શ્રી કૃષ્ણ કહે છે કે સમય ભલે મૌન હોય, પરંતુ કર્મ ક્યારેય મૌન નથી રહેતું. આજે જે વ્યક્તિ અહંકારમાં જીવે છે, કાલે સમય તેને નમ્રતા શીખવશે. આજે જે વ્યક્તિ ગરીબને અપમાનિત કરે છે, કાલે એ જ વ્યક્તિ મદદ માટે દરવાજે ઊભો રહી શકે છે. તેથી ક્યારેય કોઈનું અપમાન કરશો નહીં. દરેક વ્યક્તિ સાથે પ્રેમથી બોલો, કારણ કે તમે જે આપશો તે જ અનેક ગણું બનીને તમારી પાસે પાછું આવશે. મિત્રો, જીવનમાં ક્યારેક એવું લાગે છે કે ખરાબ લોકો ખૂબ સુખી છે અને સારા લોકો દુઃખી. પરંતુ ગીતા કહે છે કે સમય પહેલાં કોઈને કર્મનું ફળ મળતું નથી અને સમય પછી કોઈ કર્મનું ફળ અટકતું નથી. ભગવાનનો ન્યાય ધીમો હોઈ શકે, પરંતુ અચૂક હોય છે. તેથી ધીરજ રાખો. જો આજે તમારા જીવનમાં મુશ્કેલીઓ છે તો તેને ભગવાનની પરીક્ષા સમજો. પરીક્ષા હંમેશા આગળ વધારવા માટે લેવામાં આવે છે, પાછળ ધકેલવા માટે નહીં. શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે આખી દુનિયા તમારો સાથ છોડે ત્યારે પણ હું મારા ભક્તનો હાથ ક્યારેય છોડતો નથી. માત્ર વિશ્વાસ રાખો. દરરોજ થોડો સમય ભગવાનના સ્મરણમાં વિતાવો. ગીતા સાંભળો, માતા પિતાનો આદર કરો, ગરીબ અને જરૂરિયાતમંદની મદદ કરો, સાચું બોલો અને તમારા દરેક કર્મ ભગવાનને સમર્પિત કરો. ત્યારે જીવનમાં ધીમે ધીમે સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવવા લાગશે. યાદ રાખો, કર્મનું ચક્ર ક્યારેય અટકતું નથી. આજે તમે જે વાવો છો, કાલે એ જ લણશો. તેથી હંમેશા સારા કર્મ કરો, કારણ કે અંતે માણસનું નામ નહીં, તેના કર્મો જ બોલે છે. જય શ્રી કૃષ્ણ.